વારાણસી રેલવે સ્ટેશનની તે રાત ખૂબ જ ઘોંઘાટ અને ઉકળાટથી ભરેલી હતી। ચારે તરફ મુસાફરોની ભારે ભીડ, કુલીઓનો ઘોંઘાટ અને ટ્રેનના એન્જિનોની ગૂંજ એક અજીબ હલચલ પેદા કરી રહી હતી। અંજલિ દેવી, જે રેલવેમાં ટિકિટ ચેકર તરીકે તૈનાત હતી, તે પોતાની ફરજ પ્રત્યે ખૂબ જ કડક અને પ્રમાણિક માનવામાં આવતી હતી। તેના ચહેરા પર એક ગંભીર ભાવ હતો, જે લોકોને ટિકિટ વગર મુસાફરી કરતા પહેલાં વિચારવા મજબૂર કરી દેતો હતો। પોતાનો યુનિફોર્મ સરખો કરતા પ્લેટફોર્મ નંબર 4 પર ઊભેલી ટ્રેન તરફ આગળ વધી અંજલિએ પોતાના જીવનમાં ઘણા પ્રકારના મુસાફરો જોયા હતા, જેમાં કેટલાક હોશિયાર અને કેટલાક ખૂબ જ મજબૂર હતા। તેણે હંમેશા પોતાના કામને પ્રામાણિકતા આપી હતી, કારણ કે તેના માટે નિયમો સર્વોપરી હતા અને તે ક્યારેય સમાધાન કરતી નહોતી। જેમ જ તે જનરલ બોગીમાં દાખલ થઈ, પરસેવા અને સામાનની ગંધે તેનું સ્વાગત કર્યું। લોકો સીટો પર એટલા ખીચોખીચ ભરાયેલા હતા કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી। તેમ છતાં તે પોતાની સમજણ અને અનુભવ સાથે ધીમે ધીમે આગળ વધતી રહી અને દરેક મુસાફરને જોઈ રહી હતી। જ્યારે તે બોગીના છેલ્લા ખૂણે પહોંચી, ત્યારે તેને એક સીટની નીચેથી દબાયેલા ડૂંસકાનો અવાજ સંભળાયો। ત્યાં એક નાનો છોકરો, જેની ઉંમર માંડ 10 વર્ષની હશે, તે સંતાઈને બેઠો હતો। તેના કપડાં ફાટેલા હતા અને તેના ચહેરા પર ધૂળનું એક ગાઢ પડ જામી ગયું હતું। અંજલિએ તેની ટોર્ચનો પ્રકાશ તેની આંખો પર નાખ્યો, જેનાથી તે છોકરો ખૂબ ડરી ગયો અને તેની આંખોમાં છુપાયેલો ડર અને લાચારી એક ક્ષણ માટે અંજલિના હૃદયને ઊંડે સુધી હલાવી ગઈ હતી। બહાર નીકળો, તમારું ટિકિટ ક્યાં છે? અંજલિના અવાજમાં એક કઠોરતા હતી, જે તેના યુનિફોર્મની ગરમી અને અનુશાસન દર્શાવતી હતી। છોકરો ધ્રુજતો ધીમે ધીમે સીટની નીચેથી બહાર આવ્યો અને ફ્લોર પર બેસી ગયો। તેણે પોતાનું માથું નીચું ઝુકાવી દીધું હતું અને તેના નાના હાથોથી પોતાની પાસે રાખેલા એક જૂના કપડાના થેલાને જોરથી પકડી રહ્યો હતો। બોગીના અન્ય મુસાફરો જિજ્ઞાસાથી આ દ્રશ્ય જોવા લાગ્યા હતા, પણ કોઈએ પણ તે લાચાર બાળકને ટેકો આપવા એક પણ શબ્દ ન કહ્યું। છોકરાએ પોતાનું માથું ઊંચું કર્યું અને તેની આંખોમાંથી આંસુ અવિરત ધારાની જેમ વહેવા લાગ્યા, જેનાથી તેનો ચહેરો ભીંજાઈ ગયો। તેણે ધ્રુજતા અવાજે કહ્યું કે તેની પાસે ટિકિટ નથી અને તે ખૂબ દૂરથી આવી રહ્યો છે। અંજલિએ તેને ઠપકો આપવાની કોશિશ કરી, પણ જ્યારે તેણે તેની સોજેલી અને લાલ આંખો જોઈ, ત્યારે તેના અંદરની દબાયેલી મમતા જાગી ઉઠી। તે જાણતી હતી કે રેલવેના નિયમો અનુસાર તેને આગલા સ્ટેશને પોલીસને સોંપવો પડશે। તેમ છતાં તે બાળક તેને ખૂબ જ નિર્દોષ લાગ્યો। અંજલિએ જોયું કે તે છોકરો ભૂખ્યો અને તરસ્યો લાગતો હતો। તેના હોઠ સુકાઈ ગયા હતા અને શરીર નબળાઈથી ધ્રુજી રહ્યું હતું। તેણે પોતાના બેગમાંથી પાણીની એક બોટલ કાઢી અને તેની તરફ લંબાવી, જેનાથી છોકરો અને આસપાસના લોકો થોડા આશ્ચર્યચકિત થઈ ગયા। મુસાફરોમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ કે આ કડક મહિલા અચાનક આટલી દયાળુ કેવી રીતે થઈ ગઈ। અંજલિએ તે બધાની પરવા ન કરી અને છોકરાને તેનું નામ અને તેના ઘર વિશે પૂછવા લાગી, જેથી તે થોડો સહજ અનુભવ કરી શકે। રાહુલે પાણી પીધા પછી થોડી હિંમત ભેગી કરી અને જણાવ્યું કે તે બનારસના એક નાના ગામમાંથી આવી રહ્યો છે। તેની વાતોમાં એક અજીબ સત્યતા હતી, જે અંજલિને ઊંડે સુધી વિચારવા મજબૂર કરી રહી હતી। તે વારંવાર પોતાના તે જૂના થેલાને જોઈ રહ્યો હતો, જાણે તેમાં કોઈ ખૂબ જ કિંમતી વસ્તુ છુપાયેલી હોય। અંજલિએ મહેસૂસ કર્યું કે આ ફક્ત એક ટિકિટ વગરની મુસાફરીનો મામલો નથી, પણ તેની પાછળ કોઈ ખૂબ મોટી અને કદાચ કોઈ દુઃખદ વાર્તા છુપાયેલી છે, જે સામે આવવી જોઈએ। ટ્રેન હવે પોતાની પૂરી ઝડપ પકડી ચૂકી હતી અને પાટા પર દોડતા એક લયબદ્ધ અવાજ પેદા કરી રહી હતી। અંજલિએ રાહુલને પોતાની સાથે ટીટી કેબિનમાં આવવાનું કહ્યું, જેથી તે શાંતિથી તેની સાથે વાત કરી શકે। ભીડભાડવાળી બોગીમાંથી નીકળીને તેઓ બંને શાંત કોરિડોર તરફ વધ્યા, જ્યાં બહારની ઠંડી હવાના ઝોકા આવી રહ્યા હતા। રાહુલના નાના પગ અંજલિના પગલાઓ સાથે તાલમેલ બેસાડવાની કોશિશ કરી રહ્યા હતા। તેના મનમાં હજી પણ પકડાઈ જવાનો ડર અને અનિશ્ચિતતાનો પડછાયો હતો। કેબિનમાં પહોંચીને અંજલિએ તેને એક બેન્ચ પર બેસવાનો ઈશારો કર્યો અને પોતે તેની બરાબર સામે બેસી ગઈ। તેણે પોતાનું રજિસ્ટર ખોલ્યું, પણ તેનું મન ડ્યુટીની ઔપચારિકતાઓ નિભાવવામાં બિલકુલ નહોતું લાગતું। તે આ બાળકની આંખોમાં છુપાયેલા તે ભારે બોજને વાંચવા માંગતી હતી, જે આટલી નાની ઉંમરે તેના ખભા પર આવી ગયો હતો। બહાર અંધારી રાત અને ઝડપથી દોડતી ટ્રેન એક અલગ જ માહોલ બનાવી રહી હતી। અંજલિને તેની વીતી ગયેલા દિવસો યાદ આવવા લાગ્યા, જ્યારે તેણે પોતે પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા। રાહુલે ધીમેથી પોતાનો થેલો ખોલ્યો અને તેમાંથી એક વળેલી તૂટેલી કાગળની ચિઠ્ઠી કાઢી, જે કદાચ કોઈ મોટી હોસ્પિટલની હતી। તેના ચહેરા પર એક આશાની કિરણ દેખાઈ રહી હતી, જે ખૂબ જ હૃદયસ્પર્શી હતી। અંજલિએ તે પરચીને ધ્યાનથી જોઈ।
જેના પર કોઈ ગંભીર બીમારીનો ઉલ્લેખ હતો. તેને સમજાવવા લાગ્યું કે આ બાળક કેમ આટલી લાંબી અને ખતરનાક મુસાફરી એકલો કરી રહ્યો હતો. તેના દિલમાં હવે સંવેદના અને કર્તવ્ય વચ્ચે એક ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. રાહુલે ડુસકા ભરતા જણાવ્યું કે તેના ગામમાં કોઈ પણ તેની મદદ કરનારું નથી અને તેની બહેન ખૂબ બીમાર છે. તેની પાસે એટલા પૈસા નહોતા કે તે ટિકિટ ખરીદી શકે, તેથી તેણે ચૂપચાપ ટ્રેનમાં ચડી જવાનો નિર્ણય લીધો. તેની વાતોએ કેબિનની ખામોશીને પણ વધુ ઊંડી કરી દીધી હતી. અંજલિએ મહેસૂસ કર્યું કે નિયમોની દુનિયા અવારનવાર ભાવનાઓની વાસ્તવિકતાથી ખૂબ દૂર હોય છે. તે આ નાના બાળકની હિંમત જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી, જેણે પોતાની બહેન માટે બધું કર્યું. અંજલિએ બારીમાંથી બહાર જોયું, જ્યાં વીજળીના થાંભલા ઝડપથી પાછળની તરફ ભાગી રહ્યા હતા, જાણે સમય વીતી રહ્યો હોય. તે વિચારી રહી હતી કે સમાજમાં કેટલી વિષમતાઓ છે, જ્યાં એક તરફ લોકો વૈભવમાં જીવે છે અને બીજી તરફ એક નિર્દોષ બાળક ભટકી રહ્યો છે. તેના મનમાં તે બાળક પ્રત્યે આદર અને સહાનુભૂતિનો ભાવ વધુ ઘેરો થઈ ગયો હતો. તેણે નિર્ણય લીધો કે તે ફક્ત એક સરકારી કર્મચારીની જેમ વ્યવહાર નહીં કરે, પણ એક માણસ તરીકે તેની મદદ કરવાની પૂરી કોશિશ કરશે. રાહુલના ચહેરા પર હવે થોડી શાંતિ હતી, કારણ કે તેને લાગ્યું કે કદાચ આ મહિલા તેને પોલીસને સોંપશે નહીં. તેણે અંજલિને જણાવ્યું કે તેની માતાનું અવસાન બાળપણમાં જ થઈ ગયું હતું અને પિતા પણ તેમને છોડીને ક્યાંક ચાલ્યા ગયા હતા. હવે ફક્ત તેના વૃદ્ધ દાદા અને નાની બહેન જ તેનો પૂરો પરિવાર છે. આ સાંભળીને અંજલિની આંખોમાં ભેજ આવી ગયો, કારણ કે તેણે પણ પોતાના પરિવારને ગુમાવવાનો ગમ સહન કર્યો હતો. તેને લાગ્યું કે ભગવાને તેને આ બાળકની મદદ કરવા માટે જ મોકલી છે. અંજલિએ પોતાની ડ્યુટીની તમામ ચિંતાઓને એક તરફ મૂકી દીધી અને રાહુલને કંઈક ખાવા માટે આપ્યું, જે તે ઘરેથી લાવી હતી. રાહુલે પહેલાં તો ના પાડી, પણ પછી ભૂખને કારણે તે પોતાને રોકી ન શક્યો અને ઝડપથી ખાવા લાગ્યો. તેને ખાતો જોઈને અંજલિને એક રાહતનો અહેસાસ થયો, જે તેને પોતાની રોજિંદી દોડધામ ભરેલી જિંદગીમાં ક્યારેય નહોતો મળ્યો. તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે તે આ બાળકને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડીને જંપશે, જેમ જ આ આગલું સ્ટેશન આવવાનું હતું. અંજલિએ પોતાના વરિષ્ઠ અધિકારી ખન્ના સાહેબનો અવાજ સાંભળ્યો, જે નજીકના કોરિડોરમાં હતા. તે જાણતી હતી કે જો ખન્ના સાહેબે રાહુલને અહીં જોઈ લીધો તો તેઓ તરત તેને નીચે ઉતારશે અને કાયદેસરની કાર્યવાહી કરશે. અંજલિએ ઝડપથી રાહુલને એક પડદા પાછળ છુપાઈ જવાનો ઈશારો કર્યો. તેનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું, કારણ કે તે પહેલીવાર કોઈ નિયમ તોડવા જઈ રહી હતી. તેને ખબર હતી કે આ જોખમ ખૂબ મોટું હોઈ શકે છે. ખન્ના સાહેબ કેબિનમાં દાખલ થયા અને અંજલિને રિપોર્ટ વિશે પૂછવા લાગ્યા. તેમના અવાજમાં હંમેશની જેમ કડકાઈ હતી. અંજલિએ ખૂબ મુશ્કેલીથી પોતાની ગભરાહટ પર કાબૂ મેળવ્યો અને તેમને જણાવ્યું કે બધું બરાબર છે અને કોઈ પણ શંકાસ્પદ મુસાફર મળ્યો નથી. ખન્ના સાહેબે એક શંકાસ્પદ નજર કેબિનની ચારે તરફ નાખી અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. અંજલિએ રાહતનો ઊંડો શ્વાસ લીધો અને રાહુલને બહાર આવવા કહ્યું. તેના કપાળ પર પરસેવાની બૂંદો ચમકી રહી હતી. રાહુલે અંજલિનો હાથ પકડી લીધો અને ખૂબ નિર્દોષતાથી પૂછ્યું કે શું તે લોકો તેને પકડી લેશે અને જેલમાં મોકલશે. અંજલિએ તેને આશ્વાસન આપ્યું કે જ્યાં સુધી તે અહીં છે, તેને ડરવાની કોઈ જરૂર નથી. તેણે તે બાળકના નાના હાથમાં એક સુરક્ષાનો અહેસાસ કરાવ્યો, જે રાહુલે કદાચ ઘણા સમયથી મહેસૂસ નહોતો કર્યો. ટ્રેનનો અવાજ હવે તેને ડરામણો નહીં, પણ એક આશાના સંગીત જેવો લાગી રહ્યો હતો. અંજલિએ મહેસૂસ કર્યું કે કાયદા કરતાં મોટો ધર્મ માનવતા છે. રાત વધુ ઘેરી થઈ અને ટ્રેન હવે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાંથી ખૂબ ઝડપથી પસાર થઈ રહી હતી. અંજલિએ રાહુલથી તેના ગામ અને તેની મુશ્કેલ પરિસ્થિતિઓ વિશે વધુ વિગતવાર વાતો કરી. તેણે જણાવ્યું કે કેવી રીતે દુષ્કાળને કારણે તેમના પરિવારની હાલત ખરાબ થઈ ગઈ અને તેમની બધી ખેતી બરબાદ થઈ ગઈ. રાહુલના અવાજમાં જે પરિપક્વતા હતી તે તેની ઉંમર કરતાં ઘણી વધારે હતી. અંજલિએ સાંભળ્યું કે કેવી રીતે તેણે પોતાની બહેન માટે કામ કર્યું. અંજલિએ પોતાનો હાથ રાહુલના માથા પર રાખ્યો અને તેને થોડીવાર સૂઈ જવા કહ્યું, જેથી તે થાક ઉતારી શકે. રાહુલને ઊંઘ આવવા લાગી હતી, પણ તે રોકાઈને પોતાની બહેનનું નામ ગણગણી રહ્યો હતો. અંજલિ તેને સૂતો જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે આવતીકાલની સવાર તેના માટે શું નવો વળાંક લઈને આવશે. તેણે પોતાના ભવિષ્ય વિશે ન વિચાર્યું. બસ તે ક્ષણમાં તે બાળકની રક્ષા કરવી અને તેને હોસ્પિટલ પહોંચાડવું એ જ તેનો એકમાત્ર સૌથી મોટો ઉદ્દેશ બની ગયો હતો. જેમ જ સવારનું પહેલું કિરણ બારીમાંથી અંદર આવ્યું, અંજલિએ બારીની બહાર ઉગતા સૂરજને જોયો, જે આશાનું પ્રતીક હતો. રાહુલ હજી પણ સૂઈ રહ્યો હતો. તેનો નિર્દોષ ચહેરો હવે થોડો શાંત અને સુરક્ષિત લાગી રહ્યો હતો. અંજલિએ પોતાની ડાયરી કાઢી અને તેમાં કંઈક લખવાનું શરૂ કર્યું. કદાચ તે ભાવનાઓને શબ્દ આપી રહી હતી. તેણે વર્ષોથી દબાવી રાખી હતી. પહેલો અધ્યાય સમાપ્ત થઈ રહ્યો હતો, પણ રાહુલ
અને અંજલિની આ યાત્રા હજી બસ શરૂ થઈ હતી. સૂરજની સોનેરી કિરણો બારીમાંથી અંદર આવીને રાહુલના ચહેરા પર નાચવા લાગી હતી. ટ્રેનની ગતિ હવે થોડી ઓછી થઈ ગઈ હતી, કારણ કે તે એક મોટા જંકશન તરફ વધી રહી હતી. અંજલિએ રાતભર પોતાની આંખો ઝબકારી નહોતી. તે બસ તે બાળકની સુરક્ષાની દેખરેખ કરતી રહી. તેને ખબર હતી કે આવનારો દિવસ તેના માટે પડકારોથી ભરેલો હશે, પણ તેનો ઈરાદો અડગ હતો. તેણે ધીમેથી રાહુલને જગાડ્યો અને તેને તાજો થવા માટે નજીકના વોશ બેસિન તરફ મોકલ્યો. રાહુલ પોતાની આંખો ચોળતો ઉઠ્યો અને થોડી ક્ષણો માટે તે ભૂલી ગયો કે તે ક્યાં છે. પછી જેમ જ તેને અંજલિનો ચહેરો દેખાયો, તેના ચહેરા પર એક હળવી સ્મિત આવી ગઈ. તે સમજી ગયો હતો કે આ અજાણી મહિલા તેની દુશ્મન નહીં, પણ એક રક્ષક બનીને આવી છે. તેણે પોતાના ગંદા હાથોથી પોતાનો જૂનો થેલો સખત રીતે પકડી લીધો, જાણે તે તેની દુનિયાની સૌથી અનમોલ વસ્તુ હોય. અંજલિએ તેની આ સાવધાનીને ધ્યાનથી જોઈ અને તેને નજીક આવવાનો સંકેત આપ્યો. અંજલિએ રાહુલને પ્રેમથી પૂછ્યું કે તેના થેલામાં એવું શું છે જેને તે એક ક્ષણ માટે પણ નથી છોડતો. રાહુલ ખચકાયો, પણ પછી તેણે અંજલિની આંખોમાં છુપાયેલી સત્યતા અને મમતાને મહેસૂસ કરી. તેણે ધીમેથી થેલાની ફાટેલી જીભ ખોલી અને તેમાંથી એક નાનો મખમલી ડબ્બો કાઢ્યો. અંજલિએ પોતાના શ્વાસ રોકી લીધા, કારણ કે તેને લાગ્યું કે કદાચ તેમાં કોઈ ચોરીનો સામાન હશે. પણ જેમ જ ડબ્બો ખુલ્યો, તેની આંખોમાં આશ્ચર્ય અને દર્દનો એકસાથે સંચાર થઈ ગયો. તે ડબ્બે અંદર કાચની રંગબેરંગી બંગડીઓ હતી. તે ખૂબ જ કાળજીપૂર્વક સજાવીને રાખવામાં આવી હતી. તે બંગડીઓ સાધારણ હતી, પણ તેમની ચમક એક બાળકની મહેનત અને આશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. રાહુલે જણાવ્યું કે આ તેની માતાની છેલ્લી નિશાની હતી, જેણે તેને પોતાની બહેનના ઈલાજ માટે બચાવીને રાખી હતી. અંજલિએ તે બંગડીઓને સ્પર્શ કર્યો અને તેને મહેસૂસ કર્યું કે આ ફક્ત કાચના ટુકડા નથી, આ એક ગરીબ પરિવારની ઇજ્જત અને તેમના સંઘર્ષની સાક્ષી હતી. બંગડીઓની સાથે જ એક વાળેલા કાગળનો ટુકડો પણ હતો, જેના પર શાહીના ડાઘ અને આંસુના નિશાન હતા. તે એક પત્ર હતો જે રાહુલના વૃદ્ધ દાદાએ શહેરના એક મોટા ડૉક્ટરના નામે લખ્યો હતો. પત્રની લખાવટ ધ્રુજતી હતી, જેનાથી લખનારની લાચારી અને વૃદ્ધાવસ્થાનો અંદાજ લગાવી શકતો હતો. અંજલિએ તે પત્ર વાંચવાનું શરૂ કર્યું અને દરેક શબ્દ સાથે તેનો ગળો ભરાઈ આવ્યો. તેમાં એક ભાઈની પુકાર અને એક પરિવારની અંતિમ આશા છુપાયેલી હતી. પત્રમાં લખ્યું હતું કે કેવી રીતે રાહુલની નાની બહેન કોમલ એક એવી બીમારીથી ઝઝૂમી રહી છે જેનો ઈલાજ ગામમાં શક્ય નથી. દાદાજીએ ડૉક્ટરને વિનંતી કરી હતી કે તેઓ આ બંગડીઓને ગીરવે મૂકીને અથવા વેચીને તેની પોત્રીનો જીવ બચાવી લે. તેમની પાસે પૈસા નહોતા, પણ તેમની પાસે નૈતિકતા અને ઈમાનદારીનો એક અતૂટ ખજાનો હતો. અંજલિએ પત્ર પૂરો કર્યો અને તેને પોતાની છાતીએ લગાવી લીધો. તેને સમજ આવી ગયું હતું કે રાહુલ કોઈ અપરાધી નહીં, પણ એક યોદ્ધા હતો. અંજલિને પોતાની નાની બહેન યાદ આવી, જે વર્ષો પહેલાં યોગ્ય સમયે ઈલાજ ન મળવાને કારણે તેને છોડીને ચાલી ગઈ હતી. તે સમયે તે ખૂબ નાની હતી અને કંઈ પણ કરી શકી નહોતી, પણ આજે ઈશ્વરે તેને એક મોકો આપ્યો હતો. તેની આંખોમાં એક આંસુ ટપકીને તે પત્ર પર પડ્યું, જેનાથી શાહી થોડી વધુ ફેલાઈ ગઈ. તેને મહેસૂસ કર્યું કે ગરીબી ફક્ત પેટની ભૂખ નથી હોતી, પણ તે એક માણસના આત્મસન્માનની કસોટી પણ હોય છે. રાહુલે ખૂબ ગર્વ સાથે જણાવ્યું કે તેના દાદાજી હંમેશા કહે છે કે મહેનતની રોટલી ભલે સૂકી હોય, પણ તે શાંતિ આપે છે. તેમણે તેને શીખવ્યું હતું કે ક્યારેક કોઈની સામે હાથ ન લંબાવવો, પણ પોતાની વસ્તુ આપીને મદદ માંગવી. આ જ કારણ હતું કે રાહુલે તે બંગડીઓને પોતાની સાથે રાખી હતી, જેથી તે ડૉક્ટરને આપી શકે. અંજલિ તેની આ પરિપક્વ વિચારસરણી જોઈને હેરાન થઈ ગઈ હતી. તેને લાગ્યું કે તે એક 10 વર્ષના બાળકના પાસેથી જીવનનો સૌથી મોટો પાઠ શીખી રહી છે. કોમલની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી અને તેને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થતી હતી. રાહુલે જણાવ્યું કે કેવી રીતે તે રાતોમાં પોતાની બહેનનો હાથ પકડીને બેસતો હતો અને તેને વાર્તાઓ સંભળાવતો હતો, જેથી તે સૂઈ શકે. તેની વાતો સાંભળીને કેબિનની હવા પણ ભારે થઈ ગઈ હતી, જાણે તે પણ તે દર્દને મહેસૂસ કરી રહી હોય. અંજલિએ પોતાનો હાથ રાહુલના ખભા પર રાખ્યો અને તેને હિંમત આપી. તેણે નક્કી કર્યું કે તે હવે તેને એકલો નહીં છોડે. ટ્રેન હવે એક બીજા સ્ટેશન પર રોકાઈ, જ્યાં મુસાફરોની ભીડ ફરી વધી ગઈ હતી. અંજલિને પોતાની ડ્યુટી પર પાછા ફરવાનું હતું, પણ તેનું ધ્યાન વારંવાર રાહુલ પર જ જઈ રહ્યું હતું. તેને રાહુલને સૂચના આપી કે તે કેબિનમાંથી બહાર ન નીકળે અને કોઈની સાથે વાત ન કરે. તેણે સાવધાનીથી દરવાજો બંધ કરી દીધો અને પોતાની ટિકિટ મશીન લઈને બહાર નીકળી ગઈ. તેના મગજમાં બસ તે પત્ર અને તે કાચની બંગડીઓ ઘૂમી રહી હતી, જે તેને બેચેન કરી રહી હતી. પ્લેટફોર્મ પર ચાલતા અંજલિને ઘણા ટિકિટ વગરના મુસાફરો મળ્યા, પણ આજે તેમને ઠપકો આપવાને બદલે એક દંડ લઈને છોડી દીધા.
તેના સહયોગીએ નોંધ્યું કે પથ્થર દિલ અંજલિ આજે કંઈક બદલાયેલી લાગી રહી હતી. તેનું ધ્યાન તે નિર્દોષ આંખો પર હતું જે શહેર પહોંચવાની રાહ જોઈ રહી હતી. તેને ડર હતો કે ક્યાંક શહેરની ભીડ અને ઘોંઘાટ તે બાળકની નિર્દોષતાને કચડી ન નાખે. તે જેટલી જલ્દી થઈ શકે પોતાની ડ્યુટી પૂરી કરીને રાહુલ પાસે પાછા જવા માંગતી હતી. અંજલિ હંમેશા કર્મમાં વિશ્વાસ રાખતી હતી અને તેને લાગતું હતું કે આજની આ ઘટના માત્ર એક સંયોગ નથી. તે વિચારી રહી હતી કે કદાચ તેની બહેનના આત્માએ જ આ બાળકને તેની પાસે મોકલ્યો છે જેથી તે પોતાનું અધૂરું પ્રાયશ્ચિત પૂરું કરી શકે. તેણે મનોમન ભગવાન શિવને પ્રાર્થના કરી કે તે આ યાત્રાને સફળ બનાવે અને તે નિર્દોષ છોકરીનો જીવ બચાવી લે. ટ્રેન ફરીથી ચાલવા લાગી અને પાટાઓનો અવાજ તેને કોઈ પ્રાર્થનાની જેમ સંભળાવા લાગ્યો. અંદર કેબિનમાં રાહુલ એકલો બેસીને બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો અને તે વૃક્ષોને ગણી રહ્યો હતો જે પાછળ છૂટી રહ્યા હતા. તેને ભૂખ તો લાગી રહી હતી પણ તેનું મન પૂરી રીતે પોતાની બહેનની યાદોમાં ડૂબેલું હતું. તેણે વિચાર્યું કે શું શહેરના ડોક્ટરો ખરેખર તેની મદદ કરશે કે તેઓ પણ તેને ધૂતકારી દેશે. તેની પાસે ફક્ત 2 બંગડીઓ અને અંજલિનો ભરોસો હતો જે તેના માટે દુનિયાની સૌથી મોટી દોલત બની ગઈ હતી. તે ડરેલો હતો. લગભગ 2 કલાક પછી અંજલિ પાછી ફરી. તેના હાથમાં ગરમ સમોસા અને ચા હતી જે તેણે સ્ટેશન પરથી ખરીદી હતી. તેણે જોયું કે રાહુલ હજી પણ તે જ સ્થિતિમાં બેઠો હતો અને તેનો થેલો તેના છાતીએ લાગેલું હતું. અંજલિએ હસીને તેને ખાવાનું આપ્યું અને કહ્યું કે શહેર હવે બસ આવવાનું જ છે. રાહુલે આભાર માન્યો પણ તેની આંખોમાં હજી પણ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા હતા. અંજલિએ તેને સમજાવ્યું કે શહેરના લોકો ભલે અજાણ્યા હોય પણ દિલ બધાનું એક હોય છે. અંજલિએ રાહુલને પૂછ્યું કે જો તેને ઘણા બધા પૈસા મળી જાય તો તે શું કરશે. રાહુલે ખૂબ નિર્દોષતાથી જવાબ આપ્યો કે તે પોતાના દાદાજી માટે નવા ચશ્મા અને પોતાની બહેન માટે સ્કૂલ બેગ ખરીદશે. તેને પોતાના માટે કંઈ ન માગ્યું જેનાથી અંજલિનું દિલ ભરાઈ આવ્યું. તેણે મહેસૂસ કર્યું કે સાચી ખુશી બીજાની મુસ્કાનમાં જ છુપાયેલી હોય છે અને રાહુલ આ વાતને ખૂબ નાની ઉંમરે જાણી ગયો હતો. તે તેની નિસ્વાર્થ ભાવના સામે પોતાને ખૂબ નાની મહેસૂસ કરી રહી હતી. ટ્રેન હવે મોટા શહેરની બાહ્ય સીમા પ્રવેશ કરી ચૂકી હતી જ્યાં ઊંચી ઇમારતો અને ઝગમગાટીવાળી રોશની દેખાઈ રહી હતી. અંજલિએ પોતાનો સામાન સંકેલ્યો અને રાહુલને પણ તૈયાર થવા કહ્યું. તેણે રાહુલના વિખરાયેલા વાળ સરખા કર્યા અને તેના ચહેરાને પાણીથી સાફ કર્યો. તે ઈચ્છતી હતી કે જ્યારે તે ડૉક્ટરની સામે ઊભો રહે તો તે એક સ્વાભિમાની બાળકની જેમ દેખાય, નહીં કે કોઈ ભિખારીની જેમ. તેણે તેને વારંવાર યાદ અપાવ્યું કે તે રડવાનું બિલકુલ છોડી દે. અંજલિના મનમાં એક ડર એ પણ હતો કે શું તે ડૉક્ટર ખરેખર એટલો દયાળુ હશે કે તે એક ગરીબ બાળકની પુકાર સાંભળી શકે. તેણે સાંભળ્યું હતું કે મોટા શહેરોના ડૉક્ટરો ખૂબ વ્યસ્ત અને ક્યારેક નિર્દયી હોય છે. તેમ છતાં તેણે પોતાની હિંમત ન હારી અને પોતાને તૈયાર કરી કે જો જરૂર પડી તો તે પોતાની પૂરી બચત લગાવી દેશે. તે રાહુલ માટે ફક્ત એક અજાણી નહીં પણ એક ઢાલ બની ગઈ હતી. તેણે પોતાના મોબાઈલમાં હોસ્પિટલનું સરનામું ફરીથી ચેક કર્યું. સ્ટેશનની નજીક પહોંચતા જ ઘોંઘાટ વધી ગયો અને ટ્રેન ધીમે ધીમે રોકાવા લાગી. રાહુલે અંજલિનો હાથ સખત રીતે પકડી લીધો. તેની નાની આંગળીઓએ અંજલિની હથેળીમાં સમાઈ ગઈ હતી. અંજલિએ તેને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો અને પોતાનો ટીટીઈનો બેજ પોતાની પોકેટમાં મૂકી દીધો. હવે તે ફક્ત એક સરકારી કર્મચારી નહોતી પણ એક એવી મહિલા હતી જે એક બાળકના ભવિષ્યને બચાવવાની જંગ લડવા જઈ રહી હતી. તેઓ બંને ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને ભીડવાળા પ્લેટફોર્મ પર પોતાની જગ્યા બનાવવા લાગ્યા. પ્લેટફોર્મ પર હજારો લોકો હતા જે પોતપોતાના ગંતવ્ય તરફ ભાગી રહ્યા હતા પણ અંજલિ અને રાહુલનું ગંતવ્ય સૌથી અલગ હતું. અંજલિએ મહેસૂસ કર્યું કે તે પત્રનું વજન હવે તેના હાથોમાં વધુ ભારે થઈ ગયું હતું. તે જાણતી હતી કે આ ફક્ત એક કાગળનો ટુકડો નથી પણ એક જિંદગી અને મોત વચ્ચેનો પુલ છે. તેણે રાહુલને પોતાની પાછળ રહેવાનું કહ્યું અને ટેક્સી સ્ટેન્ડ તરફ વધવા લાગી. હવામાં એક નવી આશા અને એક ઊંડો ડર બંને ભળેલા હતા. જેમ જ તેઓ સ્ટેશનથી બહાર નીકળ્યા શહેરની તેજ ગતિની જિંદગીએ તેમનું સ્વાગત કર્યું. રાહુલે આટલી ગાડીઓ અને આટલી ઊંચી ઇમારતો પોતાની જિંદગીમાં પહેલીવાર જોઈ હતી. તે અંજલિના દુપટ્ટાને પકડીને ચાલી રહ્યો હતો જેથી તે આ ભીડમાં ક્યાંય ખોવાઈ ન જાય. અંજલિએ એક ટેક્સી રોકી અને ડ્રાઈવરને હોસ્પિટલનું સરનામું જણાવ્યું. ટેક્સીની અંદર બેસતા જ રાહુલે ફરીથી પોતાનો તે જૂનો થેલો ખોલ્યો અને ખાતરી કરી કે બંગડીઓ સુરક્ષિત છે. બીજો અધ્યાય એક નવા સંઘર્ષ તરફ વધી રહ્યો હતો. ટેક્સી શહેરના વ્યસ્ત રસ્તાઓ પર દોડી રહી હતી અને રાહુલ બારીમાંથી બહારની દુનિયાને ખૂબ આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. ઊંચી ઇમારતો, ચમકતી રોશની અને લોકોની અવિરત ભીડ તેના માટે કોઈ સપના જેવી હતી પણ તેનું દિલ પોતાની બીમાર બહેન પાસે જ અટકાયેલું હતું. અંજલિ તેના ચહેરાના ભાવોને જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે નિયતિએ તેને આ વળાંક પર કેમ ઊભી કરી છે. તેણે મહેસૂસ કર્યું કે આ ઘોંઘાટવાળા શહેરમાં એક નિર્દોષની પુકાર
અવારનવાર અંશુની રહી જાય છે. અચાનક અંજલિનો સરકારી ફોન જોરથી વાગવા લાગ્યો, જેનાથી સન્નાટો તૂટી ગયો અને તે થોડી ગભરાઈ ગઈ. સ્ક્રીન પર ઇન્સ્પેક્ટર ખન્નાનું નામ ચમકી રહ્યું હતું, જેને જોતાં જ તેના કપાળ પર ચિંતાની રેખાઓ ઉભરી આવી. તેણે ગભરાતા ફોન ઉઠાવ્યો અને ખન્ના સાહેબનો કડક અવાજ તેના કાનોમાં ગૂંજવા લાગ્યો, જે તેને તરત રિપોર્ટ કરવાનો આદેશ આપી રહ્યા હતા. તેમને કોઈકે ખબર આપી હતી કે અંજલિએ એક ટિકિટ વગરના મુસાફરને પોતાની સાથે સ્ટેશનમાંથી બહાર લઈ જવામાં મદદ કરી છે. ખન્ના સાહેબ નિયમોના પાકા હતા અને તે અનુશાસનહીનતાને ક્યારેય સહન નહોતા કરતા, ભલે પરિસ્થિતિ કેટલી પણ માનવીય કેમ ન હોય. તેમણે અંજલિને ચેતવણી આપી કે જો તેણે તે છોકરાને તરત અધિકારીઓને સોંપ્યો નહીં તો તેને પોતાની નોકરીથી હાથ ધોવા પડી શકે છે. અંજલિનો હાથ ધ્રુજી રહ્યો હતો, પણ તેણે દ્રઢતાથી જવાબ આપ્યો કે તે એક બાળકની જાન બચાવવા માટે આ બધું કરી રહી છે. તેણે ફોન કાપી નાખ્યો, પણ તેને ખબર હતી કે ખતરો હવે તેનો ખૂબ નજીક આવી ગયો હતો. હોસ્પિટલની ઊંચી અને સફેદ ઇમારતની સામે ટેક્સી રોકાઈ, જ્યાંની હવામાં દવાઓની તીખી ગંધ અને ઉદાસીનો માહોલ હતો. અંજલિએ રાહુલનો હાથ પકડી રાખ્યો હતો અને તેઓ બંને ઝડપથી રિસેપ્શન તરફ વધ્યા, જ્યાં લોકોની લાંબી કતારો લાગી હતી. ત્યાંના કર્મચારી મશીનની જેમ કામ કરી રહ્યા હતા અને તેમના ચહેરા પર દર્દીઓ પ્રત્યે કોઈ વિશેષ સહાનુભૂતિ નહોતી દેખાઈ રહી. અંજલિએ પોતાની ઓળખ જણાવી, પણ તેમણે કોઈ પણ સંકોચ વગર તરત ભરતી માટે ભારે રકમની માંગ કરી. રાહુલે જ્યારે પૈસાની ભારે રકમ વિશે સાંભળ્યું તો તેનો ચહેરો પીળો પડી ગયો અને તે પોતાની આંખોમાં આંસુ લઈને અંજલિને જોવા લાગ્યો. તેણે ધીમેથી પોતાનો તે જૂનો થેલો ખોલ્યો અને મખમલી ડબ્બામાં રાખેલી કાચની બંગડીઓને કાઉન્ટર પર મૂકી દીધી. તેની નિર્દોષતા અને આશાને જોઈને રિસેપ્શનિસ્ટ એક ક્ષણ માટે અટકી ગઈ, પણ પછી તેને બેરુખીથી કહ્યું કે અહીં દાગીના નહીં, ફક્ત રોકડ ચાલે છે. અંજલિને તે કર્મચારીની સંવેદનહીનતા પર ખૂબ ગુસ્સો આવ્યો, પણ તેણે પોતાને કાબૂમાં રાખી. બરાબર તે જ સમયે ઇન્સ્પેક્ટર ખન્ના બે સિપાહીઓ સાથે હોસ્પિટલના મુખ્ય દરવાજામાંથી અંદર દાખલ થયા અને તેમની નજર અંજલિ પર પડી ગઈ. તેમણે આંખોમાં ગુસ્સો હતો અને તેઓ સીધા અંજલિ તરફ વધ્યા, જેનાથી હોસ્પિટલના કોરિડોરમાં એક તણાવપૂર્ણ સન્નાટો છવાઈ ગયો. ખન્ના સાહેબે બૂમ પાડીને કહ્યું, અંજલિએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને તે છોકરાને તરત તેમના હવાલે કરી દેવો જોઈએ. રાહુલના ડરના માર્યા અંજલિની પાછળ છુપાઈ ગયો અને તેનો દુપટ્ટો સખત રીતે પકડી લીધો, જાણે તે તેની છેલ્લી આશા હોય. અંજલિએ હાર ન માની અને ખન્ના સાહેબની આંખોમાં સીધું જોતા કહ્યું કે કાયદો ઇન્સાનો માટે બન્યો છે, નહીં કે ઇન્સાનના કાયદા માટે. તેમને તે પત્ર અને તે બંગડીઓ દેખાડી જે રાહુલના સંઘર્ષ અને તેની ઈમાનદારીની વાર્તા કહી રહી હતી. તેને દલીલ કરી કે જો તેઓ આજે આ બાળકની મદદ નહીં કરે તો માનવતા પરથી બધાનો વિશ્વાસ ઉઠી જશે. ત્યાં હાજર અન્ય દર્દીઓ અને તેમના પરિજનો પણ આ દલીલને ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને કેટલાકની આંખોમાં ભેજ હતો. ખન્ના સાહેબે કહ્યું કે ભાવનાઓ કર્તવ્યની આડે ન આવવી જોઈએ અને તેમને પોતાનું કામ કરવાથી કોઈ રોકી શકે નહીં. તેમણે સિપાહીઓને રાહુલને લઈ જવાનો આદેશ આપ્યો, પણ અંજલિ તેમના અને બાળક વચ્ચે એક દિવાલ બનીને ઊભી થઈ ગઈ. તેણે હિંમત સાથે ઘોષણા કરી કે તે પોતાની નોકરીમાંથી રાજીનામું આપવા તૈયાર છે, પણ તે આ નિર્દોષને અપરાધીઓની જેમ જેલ નહીં જવા દે. તેના આ અણધાર્યા પગલાંએ ખન્ના સાહેબને પણ એક ક્ષણ માટે વિચારવા મજબૂર કરી દીધા. અંજલિએ પોતાના પર્સમાંથી પોતાની પૂરી બચત અને પોતાના લગ્ન માટે રાખેલા દાગીનાનો ડબ્બો કાઢ્યો અને તેને કાઉન્ટર પર પછાડી દીધો. તેણે કહ્યું કે આ પૈસા અને આ દાગીના કોમલના ઈલાજ માટે પૂરતા હશે અને તે રાહુલના ટિકિટનો દંડ પણ ભરવા તૈયાર છે. તેના આ ત્યાગને જોઈને ત્યાં ઊભેલા લોકો સ્તબ્ધ થઈ ગયા અને કેટલાક તો તાળીઓ પણ વગાડવા લાગ્યા. ખન્ના સાહેબે જોયું કે હવાનો રૂખ બદલાઈ રહ્યો છે અને લોકો અંજલિના સમર્થનમાં એકજૂટ થઈ રહ્યા છે. હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટર જે નજીકથી પસાર થઈ રહ્યા હતા, આ પૂરો હોબાળો જોઈને ત્યાં જ રોકાઈ ગયા અને તેમણે અંજલિ પાસેથી પૂરી વાત પૂછી. ડૉક્ટર મહેતા એક અનુભવી અને દયાળુ વ્યક્તિ હતા, જેમણે અંજલિના સમર્પણને જોયું અને તે બાળકના પત્રને વાંચ્યો. તેમણે ખન્ના સાહેબથી આગ્રહ કર્યો કે તેઓ આ મામલાને અહીં શાંત કરી દે અને બાળકને ઈલાજની અનુમતિ આપે. તેમણે અંજલિના જુસ્સાની પ્રશંસા કરી અને કહ્યું કે સમાજને આવા જ નિસ્વાર્થ લોકોની જરૂર છે, જે બીજાઓ માટે લડી શકે. ખન્ના સાહેબનો ગુસ્સો હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો, પણ તેઓ પોતાની વર્દીની ગરિમાને પણ જાળવી રાખવા માંગતા હતા. તેમણે અંજલિને કહ્યું કે તેઓ આ અનુશાસનહીનતા માટે વિભાગીય તપાસનો સામનો કરવો પડશે અને તેના સસ્પેન્શનની સંભાવના પણ છે. અંજલિએ કોઈ પણ ખચકાટ વગર તેમના પ્રસ્તાવને સ્વીકારી લીધો.
કારણ કે તેના માટે એક જિંદગી બચાવવી કોઈ પણ પદ કરતાં વધુ મહત્વપૂર્ણ હતી. રાહુલે અંજલિનો હાથ ચૂમી લીધો. તેની આંખોમાં કૃતજ્ઞતાનો એવો ભાવ હતા જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતા નહોતા. ડૉક્ટર મહેતાએ તરત પોતાની ટીમને નિર્દેશ આપ્યો કે કોમલને એમ્બ્યુલન્સથી અહીં લાવવામાં આવે અને તેના ઈલાજની તૈયારી શરૂ કરવામાં આવે. અંજલિએ રાહતનો એક લાંબો શ્વાસ લીધો અને તેને લાગ્યું કે જેમ તેના દિલ પરથી એક ખૂબ મોટો બોજ ઉતરી ગયો હોય. તેણે રાહુલને ગળે લગાવી લીધો અને તેને ભરોસો અપાવ્યો કે હવે તેની બહેન જલ્દી જ ઠીક થઈ જશે અને તેઓ ફરીથી હસશે. હોસ્પિટલના તે ઠંડા માહોલમાં પણ હવે માનવીય સંવેદનાઓની એક ગરમાહટ મહેસૂસ થઈ રહી હતી. ખન્ના સાહેબ ત્યાંથી ચાલ્યા ગયા, પણ તેમના જવાનીની રીતમાં તે પહેલાં જેવી કડકાઈ નહોતી. કદાચ તેમના અંદરનો ઇન્સાન પણ ક્યાંક જાગી ગયો હતો. અંજલિએ પોતાના લગ્ન માટે જમા કરેલા દાગીના પાછા ન લીધા, પણ તેમને હોસ્પિટલના ફંડમાં જમા કરવાનો નિર્ણય લીધો. તેને ખબર હતી કે તેનો ભાવિ મંગેતર કદાચ આ વાતને ન સમજે, પણ તેને તેની પરવા નહોતી. તેના માટે કર્મનું ફળ સૌથી મોટું ઉપહાર હતું જે તેને આજે મળી ચૂક્યું હતું. રાહુલ હવે પહેલાં કરતાં વધુ શાંત હતો. તેણે અંજલિની તરફ જોતાં કહ્યું કે તે મોટો થઈને તેમના જેવો જ બનશે અને લોકોની સેવા કરશે. તેની વાતોમાં જે દ્રઢ સંકલ્પ હતો તેણે અંજલિને ભવિષ્ય પ્રત્યે એક નવી આશાથી ભરી દીધી. તેણે મહેસૂસ કર્યું કે એક નાનો બીજ જે તેણે આજે વાવ્યો છે તે કાલ એક વિશાળ વૃક્ષ બનશે અને બીજાઓને છાંયો આપશે. શહેરની તે દોડધામ હવે તેને ડરામણી નહીં પણ સંભાવનાઓથી ભરેલી લાગવા લાગી હતી. હોસ્પિટલના પ્રશાસને કાગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને અંજલિએ દરેક ફોર્મ પર ખૂબ મુસ્તેદીથી હસ્તાક્ષર કર્યા. તેને ખબર હતી કે તેના કરિયર પર હવે એક મોટો ડાઘ લાગી શકે છે, પણ તેની અંતરાત્મા પૂરી રીતે સંતુષ્ટ હતી. તેણે રાહુલના દાદાજીને ફોન કરાવવાની કોશિશ કરી જેથી તેઓ નિશ્ચિત થઈ શકે કે તેમનો પૌત્ર સુરક્ષિત છે અને કોમલનો ઈલાજ શરૂ થઈ રહ્યો છે. ફોનની ઘંટડી વાગતી રહી અને અંજલિને લાગ્યું કે દૂર ગામમાં કોઈ વૃદ્ધ આંખો હવે શાંતિની ઊંઘ સૂઈ શકશે. સાંજ ઢળી રહી હતી અને હોસ્પિટલની બારીઓમાંથી નારંગી રોશની અંદર આવી રહી હતી જે શાંતિનું પ્રતીક લાગી રહી હતી. અંજલિ અને રાહુલ કોરિડોરમાં એક બેન્ચ પર બેઠા હતા, રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે કોમલને અહીં લાવવામાં આવશે. રાહુલે ફરીથી પોતાનો તે થેલો ખોલ્યો અને આ વખતે તેણે તે બંગડીઓ અંજલિને ભેટ તરીકે આપવાની જીદ કરી. અંજલિએ પહેલાં તો ના પાડી, પણ પછી રાહુલની નિર્દોષ જીદ સામે તેને હાર માનવી પડી અને તેણે તેમને સ્વીકાર કરી લીધો. અંજલિએ તે બંગડીઓને પોતાની કાંડા પાસે રાખી અને તેને લાગ્યું કે તેની ખોવાયેલી બહેનની યાદો હવે તેને દર્દ નહીં પણ શક્તિ આપી રહી છે. તેણે મહેસૂસ કર્યું કે જીવનમાં ક્યારેક ક્યારેક આપણને આગળ વધવા માટે પોતાની સૌથી પ્રિય વસ્તુઓનો ત્યાગ કરવો પડે છે. રાહુલની મુસ્કાને તેના બધા દુઃખોને મિટાવી દીધા હતા અને તેને એક નવી ઓળખ આપી હતી. તે હવે ફક્ત એક ટીટી નહોતી પણ એક એવી ફરિશ્તા હતી જેણે એક પરિવારને તૂટતા બચાવ્યો હતો. અચાનક હોસ્પિટલના ગેટ પર એક એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો અને રાહુલ ખુશીના માર્યા કૂદી પડ્યો કારણ કે તેને લાગ્યું કે કોમલ આવી ગઈ છે. અંજલિ પણ તેની સાથે બહાર તરફ દોડી. તેનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું અને આંખોમાં આશાની ચમક હતી. તે બંને હવે એક નવા સંઘર્ષ માટે તૈયાર હતા જે ઈલાજની પ્રક્રિયા અને રિકવરીનો હતો. અધ્યાય 3 એક મહત્વપૂર્ણ વળાંક પર સમાપ્ત થઈ રહ્યો હતો જ્યાં પ્રેમે કાયદા પર વિજય મેળવી લીધો હતો. અંજલિએ રાહુલનો હાથ ફરીથી સખત રીતે પકડી લીધો અને તેને ભીડની વચ્ચેથી સુરક્ષિત બહાર કાઢ્યો જેથી તે પોતાની બહેનને જોઈ શકે. તેણે મનોમન સંકલ્પ લીધો કે તે ત્યાં સુધી શાંતિથી નહીં બેસે જ્યાં સુધી કોમલ પૂરી રીતે સ્વસ્થ થઈને પોતાના ગામ પાછી નથી ફરતી. રાતનું અંધારું હવે ઘેરું થવા લાગ્યું હતું પણ તેમના દિલમાં સળગી રહેલી કરુણાની જ્યોત બુઝાવવાની નહોતી. તેઓ જાણતા હતા કે આવનારો કાલ વધુ પડકારજનક હશે પણ તેઓ એકલા નહોતા. જેમ જ એમ્બ્યુલન્સના દરવાજા ખુલ્યા એક નાની છોકરી સ્ટ્રેચર પર દેખાઈ જે ખૂબ નબળી અને બીમાર લાગી રહી હતી. રાહુલે જોરથી તેનું નામ પોકાર્યું અને અંજલિની આંખોમાંથી ફરીથી ખુશીના આંસુ છલકાઈ આવ્યા કારણ કે એક નવી જિંદગીનો સફર શરૂ થઈ ચૂક્યો હતો. તેમણે મહેસૂસ કર્યું કે દુનિયામાં હજી પણ ભલાઈ જીવન છે, બસ તેને ઓળખવા અને આગળ વધારવા માટે એક નિસ્વાર્થ હૃદયની આવશ્યકતા હોય છે. સંઘર્ષ હજી સમાપ્ત નહોતો થયો પણ જીતની શરૂઆત થઈ ચૂકી હતી. કોમલને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી અને ભારે દરવાજા તેમની સામે બંધ થઈ ગયા. હોસ્પિટલની કોરિડોરમાં એક અજીબ ખામોશી છવાયેલી હતી જે ફક્ત તબીબી ઉપકરણોના અવાજથી તૂટી રહી હતી. રાહુલ પોતાની નાની બહેનનો હાથ પકડીને તેના સ્ટ્રેચરની પાછળ દોડી રહ્યો હતો જ્યાં સુધી કે નર્સોએ
તેને દરવાજા પર ન રોકી દીધો. અંજલિએ તેને પોતાની પાસે બોલાવીને બેસાડ્યો અને તેનો હોંસલો વધાર્યો. તેને ખબર હતી કે આ કેટલાક કલાકો તેના જીવનના સૌથી મુશ્કેલ અને મહત્વપૂર્ણ થવાના હતા. બરાબર તે જ સમયે અંજલિનો ફોન ફરીથી વાગ્યો અને સ્ક્રીન પર તેના મંગેતર રાજેશનું નામ ચમકી રહ્યું હતું. રાજેશ લગ્નની તૈયારીઓને લઈને ખૂબ ઉત્સાહિત હતો, પણ અંજલિના અચાનક ગાયબ થવાથી તે નારાજ અને પરેશાન હતો. તેને અંજલિને પૂછ્યું કે તે પોતાની ડ્યુટી છોડીને ક્યાં છે અને તેણે દાગીના કેમ કાઢ્યા. રાજેશના અવાજમાં ફક્ત પૈસા અને સામાજિક પ્રતિષ્ઠાની ચિંતા હતી. કોમલના જીવની નહીં. અંજલિએ તેને બધી સાચી વાત જણાવવાની કોશિશ કરી, પણ રાજેશ તેને સમજવાને બદલે તેના પર બૂમો પાડવા લાગ્યો. અંજલિએ મહેસૂસ કર્યું કે રાજેશ ક્યારેય તેની ભાવનાઓ અને તેના સિદ્ધાંતોને નહીં સમજી શકે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે એક બાળકની જાન બચાવવી તેના માટે કોઈ પણ લગ્ન કે દાગીના કરતાં ઘણી મોટી છે. રાજેશે ગુસ્સામાં સંબંધ તોડવાની ધમકી આપી, પણ અંજલિનો ઈરાદો ટસથી મસ ન થયો. તેણે ફોન કાપી નાખ્યો અને એક ઊંડો શ્વાસ લીધો, જાણે તેણે પોતાના ભવિષ્યનો એક બોજ ઉતારી દીધો હોય. હવે તે પૂરી રીતે એકલી હતી, પણ તેનું મન ખૂબ જ શાંત અને સ્થિર હતું. ઓપરેશન થિયેટર ઉપર લાગેલી લાલ લાઇટ સળગી રહી હતી, જે ખતરા અને આશા બંનેનો સંકેત આપી રહી હતી. રાહુલે અંજલિના ખોળામાં પોતાનું માથું મૂકી દીધું હતું અને તે ધીમે ધીમે સૂઈ ગયો હતો. થાકે તેના શરીરને તોડી નાખ્યું હતું. અંજલિએ તેના ગૂંચવાયેલા વાળને પંપાડી રહી હતી અને વિચારી રહી હતી કે નિયતિ કેટલી વિચિત્ર હોય છે. કાલ સુધી તે એક અજાણી હતી અને આજે તે તેની જિંદગીનો સૌથી અગત્યનો હિસ્સો બની ગયો હતો. તેણે મહેસૂસ કર્યું કે અસલી સંબંધો લોહીના નહીં પણ દર્દના હોય છે. ત્યારે એક પટાવાળો આવ્યો અને અંજલિને રેલવે વિભાગનો એક સત્તાવાર નોટિસ પકડાવી ગયો. આ સસ્પેન્શનનો આદેશ હતો, જેમાં તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. અંજલિએ તે કાગળને જોયો અને કોઈ પણ દુઃખ વગર તેને પોતાની પોકેટમાં મૂકી દીધો. તેને પોતાની નોકરી ગુમાવવાનો ડર નહોતો, કારણ કે તેણે તે કર્યું હતું જે તેની અંતરાત્માએ તેને કહ્યું હતું. તેણે મહેસૂસ કર્યું કે સ્વતંત્રતાની અસલી કિંમત અવારનવાર ખૂબ મોટી કુરબાનીઓથી ચૂકવવી પડે છે. હોસ્પિટલના તે ઠંડા રાહ જોવાની રૂમમાં અંજલિને પોતાની દિવંગત બહેનની યાદો સતાવા લાગી. તેણે વિચાર્યું કે જો તે સમયે કોઈએ તેની મદદ કરી હોત તો કદાચ તેની બહેન આજે તેની સાથે હોત. તે રાહુલની આંખોમાં એ જ ડર અને આશા જોઈ રહી હતી જે તેણે વર્ષો પહેલાં પોતાની આંખોમાં મહેસૂસ કરી હતી. તેને લાગ્યું કે તે રાહુલની મદદ કરીને ખરેખર પોતાના જૂના જખમોને ભરી રહી છે. કરુણાની આ શક્તિ તેને એક નવી ઉર્જા આપી રહી હતી જે તેને તૂટવા નહોતી દેતી. ડૉક્ટર મહેતા વચ્ચે વચ્ચે બહાર આવતા અને અંજલિને કોમલની સ્થિતિ વિશે માહિતી આપતા રહેતા હતા. તેમણે વિચાર્યું કે સર્જરી ખૂબ જટિલ છે, કારણ કે સંક્રમણ શરીરના અન્ય અંગોમાં પણ ફેલાઈ ગયું છે. અંજલિએ પોતાની આંખો બંધ કરી અને ઈશ્વરને પ્રાર્થના કરી કે તે આ નિર્દોષ બાળકીને નવી જિંદગી બક્ષી દે. તેણે પોતાના જીવનના બધા પુણ્યો આ એક બાળકીની સલામતી માટે અર્પિત કરી દીધા. તેને વિશ્વાસ હતો કે સાચી પ્રાર્થના ક્યારેય ખાલી નથી જતી અને ચમત્કાર જરૂર થાય છે. જેમ જેમ રાત વીતી રહી હતી, હોસ્પિટલના કર્મચારી પણ અંજલિની આ નિસ્વાર્થ સેવા જોઈને પ્રભાવિત થવા લાગ્યા. એક વૃદ્ધ નર્સ આવીને અંજલિના ખભા પર હાથ રાખ્યો અને તેને ચાનો કપ આપ્યો, જે તે સમયે કોઈ અમૃતથી ઓછો નહોતો. લોકોની નાની નાની સહાનુભૂતિપૂર્ણ પ્રક્રિયાઓ અંજલિને એ વિશ્વાસ અપાવી રહી હતી કે દુનિયા પૂરી રીતે નિર્દય નથી. તેણે મહેસૂસ કર્યું કે જ્યારે આપણે બીજાઓ માટે ઊભા રહીએ છીએ તો પૂરી કાયનાત આપણી મદદ માટે આગળ આવે છે. રાહુલ અચાનક જાગી ગયો અને તેણે સૌથી પહેલાં ઓપરેશન થિયેટરના દરવાજાની તરફ જોયું. તેની આંખોમાં એક અજીબ ચમક હતી, જેમ તેણે કોઈ ખૂબ જ શુભ સપનું જોયું હોય. તેણે અંજલિને જણાવ્યું કે તેણે સપનામાં પોતાની માતાને જોઈ, જે કોમલનો હાથ પકડી હસી રહી હતી. આ સાંભળીને અંજલિનું દિલ ભરાઈ આવ્યું અને તેણે રાહુલને જોરથી ગળે લગાવી લીધો. તે ક્ષણમાં તે બંને વચ્ચે એક અતૂટ બંધન બની ગયું હતું, જે કોઈ પણ સંસારિક સંબંધથી મોટું હતું. લગભગ 4 કલાકના લાંબા ઇંતજાર પછી ઓપરેશન થિયેટરની લાલ લાઇટ બુઝાઈ ગઈ અને ડૉક્ટર મહેતા બહાર આવ્યા. તેમના ચહેરા પર થાક હતો, પણ તેમની આંખોમાં એક સંતોષજનક ચમક પણ દેખાઈ રહી હતી. અંજલિ અને રાહુલ તરત તેમની તરફ દોડ્યા અને તેમના બોલવાની રાહ જોવા લાગ્યા, જાણે તેમના શ્વાસ રોકાઈ ગયા હોય. ડૉક્ટરે હસતા કહ્યું કે ઓપરેશન સફળ રહ્યું અને કોમલ હવે ખતરાની બહાર છે. આ સાંભળતા જ રાહુલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને અંજલિની આંખોમાંથી પણ ખુશીના આંસુ વહેવા લાગ્યા. હોસ્પિટલના તે શાંત કોરિડોરમાં રાહુલના ડૂસકા હવે દુઃખના નહીં પણ
અપાર આનંદના હતા. તેને ડૉક્ટરના પગ સ્પર્શવાની કોશિશ કરી, પણ ડૉક્ટરે તેને રોકીને અંજલિ તરફ ઇશારો કર્યો. તેમણે કહ્યું કે અસલી ચમત્કાર આ મહિલાએ કર્યો છે, જેણે પોતાની પૂરી જિંદગી દાવ પર લગાવીને એક અજાણ્યા બાળકને બચાવી. અંજલિએ બસ પોતાનું માથું ઝુકાવી દીધું. તેને કોઈ પ્રશંસાની જરૂર નહોતી. તેની સૌથી મોટી જીત તે તેની નાની મુસ્કાન હતી, જે કોમલના ચહેરા પર જલ્દી જ આવવાની હતી. આગલા કેટલાક દિવસ અંજલિએ કોમલની દેખભાળમાં વિતાવ્યા. તે એક માની જેમ તેની સેવા કરી રહી હતી. તેણે કોમલને પોતાના હાથોથી દલિયા ખવડાવ્યું અને તેને નવી વાર્તાઓ સંભળાવી, જેથી તેનું મન લાગેલું રહે. રાહુલ પણ પોતાની બહેનની પાસે જ રહેતો હતો અને તેનો હાથ ક્યારેક નહોતો છોડતો. તે બંને બાળકો માટે અંજલિ હવે ફક્ત એક રેલવે કર્મચારી નહીં, પણ એક ફરિશ્તા બની ગઈ હતી. અંજલિએ મહેસૂસ કર્યું કે પરિવાર ફક્ત જન્મથી નહીં, પણ કર્મોથી પણ બને છે. અંજલિના પરિવારજનો અને મિત્રોએ પણ તેને મહેણા માર્યા અને તેને મૂર્ખ કહી, પણ તેને કોઈની પરવાહ નહોતી. તેણે પોતાના લગ્નના દાગીના વેચીને હોસ્પિટલના બધા બિલ ચૂકવી દીધા અને તે ખાતરી કરી કે કોમલને સૌથી સારી દવાઓ મળે. તેને ખબર હતી કે હવે તેની પાસે પૈસા નથી બચ્યા, પણ તેનું દિલ ખુશીઓથી ભરેલું હતું. તેને તે શાંતિ મેળવી લીધી હતી, જેની શોધ તે વર્ષોથી કરી રહી હતી. તેને હવે પોતાના ભવિષ્યની કોઈ ચિંતા નહોતી સતાવી રહી. કોમલ હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી હતી અને તેણે પહેલીવાર અંજલિને દીદી કહીને બોલાવી. તે શબ્દ અંજલિના કાનોમાં કોઈ સંગીતની જેમ ગુંજી ઉઠ્યો અને તેની બધી થાક મટી ગઈ. તેને મહેસૂસ કર્યું કે આ એક શબ્દ તેના દ્વારા આપવામાં આવેલી દરેક કુરબાની કરતાં ક્યાંય વધુ કિંમતી છે. તેણે કોમલને એક સુંદર ફ્રોક લાવી આપી, જેને પહેરીને તે બિલકુલ એક ઢીંગલી જેવી લાગી રહી હતી. હોસ્પિટલનો તે રૂમ હવે બીમારીનો નહીં, પણ નવી જિંદગીના ઉત્સવનું કેન્દ્ર બની ગયો હતો. રાહુલે અંજલિને વચન આપ્યું કે તે ખૂબ મન લગાવીને ભણશે અને એક દિવસ મોટો માણસ બનશે. તેણે કહ્યું કે તે પોતાની પૂરી જિંદગી અંજલિની જેમ બીજાઓની સેવા સમર્પિત કરી દેશે. અંજલિએ તેના કપાળને ચૂમ્યું અને કહ્યું કે તે બસ એક સારો ઇન્સાન બને, એ જ તેના માટે સૌથી મોટું ઇનામ હશે. તેણે રાહુલને શીખવ્યું કે મુસીબતો આપણને તોડવા માટે નહીં, પણ આપણને વધુ મજબૂત બનવા માટે આવે છે. તેમની વાતચીતમાં જીવનનું એક ઊંડું દર્શન છુપાયેલું હતું. વિભાગીય તપાસની તારીખ નજીક આવી રહી હતી, પણ અંજલિ બિલકુલ પણ વિચલિત નહોતી. તે જાણતી હતી કે તેને પોતાની નોકરી ગુમાવવી પડી શકે છે, પણ તેણે તેના માટે પોતાને તૈયાર કરી લીધી હતી. તેણે નક્કી કર્યું કે તે ગામ જઈને ગરીબ બાળકોને ભણાવશે અને તેમની મદદ કરશે. કોમલ અને રાહુલ સાથે વિતાવેલા આ દિવસોએ તેની જિંદગી પ્રત્યેનો નજરિયો પૂરી રીતે બદલી નાખ્યો હતો. તેણે સમજી લીધું હતું કે અસલી સુખ ત્યાગમાં છે, ભોગમાં નહીં. ગામમાંથી રાહુલના દાદાજીનો ફોન આવ્યો. તેમના અવાજમાં કૃતજ્ઞતા અને આંખોમાં આંસુ હતા. તેમણે અંજલિને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તેઓ તેના આ ઉપકારને 7 જન્મ સુધી નહીં ભૂલે. અંજલિએ તેને વિનમ્રતાપૂર્વક કહ્યું કે આ બધું ઈશ્વરની મરજી હતી અને તે તો બસ એક માધ્યમ બની. તેમણે અંજલિને પોતાના ગામ આવવાનું આમંત્રણ આપ્યું, જેને અંજલિએ સહર્ષ સ્વીકાર કરી લીધો. તેને લાગ્યું કે એક નવું ઘર અને નવા સંબંધો તેની રાહ જોઈ રહ્યા છે. જવાનો દિવસ નજીક આવી ગયો હતો અને કોમલને હોસ્પિટલમાંથી રજા મળવાની હતી. અંજલિએ તે બાળકો માટે કેટલાક નવા કપડાં અને ખાવા પીવાનો સામાન પેક કર્યો. તેણે તે મખમલી ડબ્બો અને કાચની બંગડીઓ રાહુલને પાછી આપવાની કોશિશ કરી, પણ રાહુલે તેમને લેવાનો ઇનકાર કરી દીધો. તેણે કહ્યું કે આ બંગડીઓ હવે અંજલિ દીદીની છે, કારણ કે તેમણે પોતાની મમતાથી નવું જીવન આપ્યું છે. અંજલિએ તે બંગડીઓને પોતાના છાતીએ લગાવી લીધી. સ્ટેશન સુધી અંજલિ તેમને મૂકવા ગઈ, જ્યાંથી તેમની યાત્રા શરૂ થઈ હતી. આ વખતે રાહુલની પાસે ટિકિટ હતી અને તેના ચહેરા પર ડર નહીં, પણ એક આત્મવિશ્વાસ હતો. અંજલિએ તેમને ટ્રેનમાં બેસાડ્યા અને હાથ હલાવીને વિદાય આપી, જ્યાં સુધી ટ્રેન તેની નજરોથી ઓઝલ ન થઈ ગઈ. તેની આંખોમાં એક શાંતિ હતી અને ચહેરા પર એક એવી મુસ્કાન જે ફક્ત નિસ્વાર્થ સેવાથી જ મળી શકે છે. તેને ખબર હતી કે તે બાળકો હવે સુરક્ષિત છે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ છે. અંજલિ હવે ખાલી પ્લેટફોર્મ પર એકલી ઊભી હતી, પણ તેને એકલતા મહેસૂસ નહોતી થઈ રહી. તેણે પોતાના સસ્પેન્શન લેટરને ફાડીને હવામાં ઉડાવી દીધો અને એક નવી દિશામાં પગલાં ભર્યા. તેને ખબર હતી કે તેણે એક યુદ્ધ જીતી લીધું છે, તે યુદ્ધ જે તેના અંદરની ઇન્સાનિયત અને સમાજના નિયમો વચ્ચે હતું. સૂરજની ઢળતી કિરણો તેને આશીર્વાદ આપી રહી હતી અને એક નવા અધ્યાયની શરૂઆત કરી રહી હતી. પાટા હવે એક નવા ગંતવ્ય તરફ વળી ગયા હતા. સમયનું પૈડું પોતાની ગતિથી ફરતું રહ્યું અને 25 વર્ષ પલક ઝપકતા જ વીતી ગયા. અંજલિ હવે 60 વર્ષની થઈ ચૂકી હતી અને તેના વાળ ચાંદી જેવા સફેદ થઈ ગયા હતા.
તે વારાણસીના બહારના વિસ્તારમાં એક નાની ઝૂંપડીમાં રહેતી હતી, જ્યાં તેણે પોતાની નિવૃત્તિ પછીનું જીવન શાંતિથી વિતાવવાનો નિર્ણય કરી લીધો હતો. જો કે તેની પાસે ખૂબ ધન નહોતું, પણ તેના ચહેરા પર એક એવો સંતોષ હતો જે દુનિયાના સૌથી અમીર લોકો પાસે પણ નથી હોતો. તે દરરોજ સ્થાનિક બાળકોને મફતમાં ભણાવતી હતી. રેલવેની તે ઘટના પછી અંજલિની નોકરી કાયમી ધોરણે ચાલી ગઈ હતી, પણ તેનો ક્યારેય કોઈ પસ્તાવો નહોતો થયો. તેને મહેસૂસ કર્યું કે પદ અને પ્રતિષ્ઠા તો આવતા જતા રહે છે, પણ કોઈની જાન બચાવવાનું ગૌરવ અમર રહે છે. તેણે પોતાની નાની બચતથી એક નાની સ્કૂલ ખોલી હતી, જ્યાં ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં આવતું હતું. તે અવારનવાર તે જૂની યાદોમાં ખોવાઈ જતી હતી. જ્યારે તેણે એક નિર્દોષ બાળકની મદદ કરી હતી, તે જાણતી હતી કે તેણે જે બીજ વાવ્યો હતો તે ક્યારેક ને ક્યારેક જરૂર ફળ આપી રહ્યો હશે. અંજલિની ઝૂંપડીના એક ખૂણામાં આજે પણ એક મખમલી ડબ્બો રાખેલો હતો, જેમાં કાચની તે રંગબેરંગી બંગડીઓ હતી. તે બંગડીઓ હવે અંજલિ માટે ફક્ત એક ઉપહાર નહીં, પણ તેના જીવનના સૌથી મોટા સંઘર્ષ અને જીતની નિશાની બની ગઈ હતી. તે દર સાંજે તે બંગડીઓને જોતી અને ભગવાન શિવથી તે બાળક અને તેની બહેનની સલામતીની પ્રાર્થના કરતી. તેણે વર્ષોથી તેમના કોઈ સમાચાર નહોતા સાંભળ્યા, પણ તેનું દિલ કહેતું હતું કે તેઓ સુરક્ષિત અને ખુશી હશે. તેના માટે સેવા જ અસલી ઈશ્વરની ભક્તિ હતી. એક સોનેરી સાંજે જ્યારે અંજલિ ઝૂંપડીની બહાર બાળકોને ભણાવી રહી હતી, ત્યારે ધૂળ ઉડાડતી એક આલિશાન કાળી ગાડી ત્યાં આવીને ઊભી રહી. ગામના લોકો અને બાળકો ખૂબ આશ્ચર્યથી તે ચમકતી ગાડીને જોવા લાગ્યા, કારણ કે તેમના સાધારણ વિસ્તારમાં આવી ગાડીઓ ઓછી જ આવતી હતી. ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક લાંબો, સુંદર અને પ્રભાવશાળી વ્યક્તિત્વવાળો યુવક બહાર નીકળ્યો. તેના ચહેરા પર એક એવો ગંભીરતા અને ચમક હતી જે કોઈ મોટા હોદ્દાવાળા વ્યક્તિની ઓળખ હોય છે. તેણે ચશ્મા હટાવ્યા. યુવકની નજર અંજલિને શોધી રહી હતી, જે પોતાની ચટાઈ પર બેસીને બાળકોને મૂળાક્ષરો શીખવી રહી હતી. જેમ જ તેની નજર અંજલિ પર પડી, તેની આંખોમાં એક અજીબ ભેદ છવાઈ ગયો અને તે થંભી ગયો. તેણે ધીમી ગતિથી અંજલિ તરફ પગલાં વધાર્યા, જાણે તે કોઈ પવિત્ર મંદિર તરફ જઈ રહ્યો હોય. અંજલિએ પણ પોતાનું કામ રોકી દીધું અને તે અજાણી વ્યક્તિને ધ્યાનથી જોવા લાગી. તેને તે યુવકની આંખોમાં કંઈક ખૂબ જ પરિચિત અને પોતાનું લાગી રહ્યું હતું. જ્યારે યુવક અંજલિની પાસે પહોંચ્યો, તો તેણે કંઈ પણ કહ્યા વગર ઝૂકીને અંજલિના પગ સ્પર્શ્યા અને પોતાનું માથું તેમના ચરણોમાં મૂકી દીધું. અંજલિ પૂરી રીતે હેરાન થઈ ગઈ અને તેણે તેને ઉઠાવવાની કોશિશ કરતાં પૂછ્યું કે તે કોણ છે અને અહીં કેમ આવ્યો છે. યુવકનો અવાજ ધ્રુજી રહ્યો હતો. જ્યારે તેણે ધીમેથી કહ્યું, અંજલિ દીદી, શું તમે તમારા તે નાના ભાઈને ભૂલી ગયા, જેને તમે મોતના મુખમાંથી કાઢ્યો હતો? અંજલિના હાથ ધ્રુજવા લાગ્યા અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. રાહુલ, શું આ ખરેખર તું છે? અંજલિએ ભીની આંખોથી પૂછ્યું અને તે યુવકનો ચહેરો પોતાના હાથોમાં લઈ લીધો. હા, આ એ જ રાહુલ હતો જે વર્ષો પહેલાં ટિકિટ વગર ટ્રેનમાં રોઈ રહ્યો હતો, પણ હવે તે એક આત્મવિશ્વાસથી ભરેલો વ્યક્તિ હતો. રાહુલે અંજલિનો હાથ પકડી લીધો અને ધ્રુસકે રડવા લાગ્યો, જાણે તે ફરીથી તે નાનો બાળક બની ગયો હોય. તે ક્ષણ એટલો ભાવુક હતો કે ત્યાં હાજર બાળકો અને ગ્રામીણો પણ પોતાની આંખોમાં આંસુ રોકી ન રહ્યા. રાહુલે જણાવ્યું કે તે ભારતનો એક જાણીતો કાર્ડિયોલોજિસ્ટ, હૃદય રોગ નિષ્ણાત બની ચૂક્યો છે અને તેણે પોતાનો અભ્યાસ ખૂબ જ સંઘર્ષો પછી પૂરો કર્યો. તેણે પોતાની પૂરી સફળતાનો શ્રેય અંજલિના તે એક નિસ્વાર્થ બલિદાનને આપ્યો. તેણે તેની દુનિયા બદલી દીધી હતી. રાહુલે જણાવ્યું કે કોમલ હવે પૂરી રીતે સ્વસ્થ છે અને તેણે પણ શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવ્યું છે. તેઓ બંને વર્ષોથી અંજલિને શોધી રહ્યા હતા, પણ સરકારી રેકોર્ડમાંથી તેનું નામ હટી જવાના કારણે તેમને ઘણો સમય લાગ્યો. રાહુલ અંજલિને પોતાની સાથે તે મોટા શહેર લઈ જવા માંગતો હતો, જ્યાં તેણે પોતાની મહેનતથી એક મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેણે જણાવ્યું કે તેણે શહેરમાં એક ખૂબ મોટી હોસ્પિટલ ખોલી છે, જેનું નામ તેણે અંજલિ સેવા સદન રાખ્યું છે. તે ઈચ્છતો હતો કે અંજલિ તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરે અને ત્યાં ગરીબ દર્દીઓ માટે માર્ગદર્શન બને. અંજલિએ આ સાંભળીને ખૂબ ગર્વ થયો કે તેના દ્વારા વાવેલું કરુણાનું બીજ આજે એક વિશાળ અને ફળદાયી વૃક્ષ બની ચૂક્યું છે. અંજલિએ રાહુલને કહ્યું કે તેની અસલી સંપત્તિ તેના આ બાળકો છે, જેમણે તે ભણાવે છે. પણ રાહુલના સન્માનને પણ નકારી નહોતી શકતી. તેણે રાહુલની હોસ્પિટલ જવાનું વચન આપ્યું, પણ પોતાની ઝૂંપડી અને પોતાની સ્કૂલ છોડવાનો ઇનકાર કરી દીધો. તેણે રાહુલને સમજાવ્યું કે સેવાનો અસલી આનંદ તે જ છે જે આપણને પોતાના મૂળ સ્થાન પર રહીને બીજાઓને આપીએ છીએ. રાહુલે તેની આ સાદગીને જોઈને તેને ફરીથી નમન
અપમાન કર્યું અને મહેસૂસ કર્યું કે મહાન કેમ છે. રાહુલે તે સાંજ અંજલિના બાળકો સાથે વિતાવી અને તેમને પોતાની વાર્તા સંભળાવી કે કેવી રીતે એક દયાળુ મહિલાએ તેની જિંદગી બદલી દીધી. તેણે લોકોને શીખવ્યું કે દુનિયામાં સૌથી મોટું ધન પૈસો નહીં પણ એક નેક દિલ હોય છે જે બીજાઓ માટે ધડકે છે. બાળકો માટે રાહુલ એક પ્રેરણા બની ગયો હતો અને તેમની આંખોમાં પણ મોટા સપના તરવા લાગ્યા હતા. અંજલિને લાગી રહ્યું હતું કે તેનું જીવન હવે પૂરી રીતે સાર્થક થઈ ગયું છે અને તેને નિર્વાણ મળી ગયું. અંજલિએ તે મખમલી ડબ્બો કાઢ્યો અને રાહુલને દેખાડ્યો, જેને જોઈને રાહુલની આંખો ફરીથી ભરાઈ આવી. તેણે કાચની બંગડીઓ રાહુલને પાછી આપવા ચાહી, પણ રાહુલે કહ્યું કે આ બંગડીઓ હવે આ ગામની દરેક તે છોકરી માટે પ્રેરણા બનશે જે મુશ્કેલીઓથી લડવા માંગે છે. તેણે નક્કી કર્યું કે તે આ ગામમાં એક આધુનિક સ્કૂલ અને હોસ્પિટલ બનાવશે, જેથી કોઈ બીજા રાહુલ કે કોમલને પોતાનું ઘર છોડીને ભટકવું ન પડે. આ અંજલિ માટે સૌથી મોટો ઉપહાર હતો. આગલા દિવસે જ્યારે રાહુલ જવા લાગ્યો તો આખું ગામ તેને વિદાય આપવા આવ્યું. અંજલિએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તે હંમેશા પોતાના મૂળને યાદ રાખે. રાહુલે વચન આપ્યું કે તે દર મહિને અહીં આવશે અને અંજલિના માર્ગદર્શન સમાજ સેવાનું કાર્ય કરશે. ગાડી ધીમે ધીમે ઓझल થઈ ગઈ, પણ અંજલિના મનમાં હવે એક ઊંડો સંતોષ હતો. તેણે મહેસૂસ કર્યું કે કર્મનું ફળ ક્યારેય વ્યર્થ નથી જતું, તે પાછું ફરીને જરૂર આવે છે. કદાચ વધુ સુંદર રૂપમાં સૂરજ પશ્ચિમમાં ડૂબી રહ્યો હતો અને આકાશમાં લાલાશ ફેલાયેલી હતી જે ત્યાગ અને પ્રેમનું પ્રતીક લાગી રહી હતી. અંજલિ પોતાની ઝૂંપડીની બહાર બેસીને દૂર તે પાટાઓને જોઈ રહી હતી જ્યાંથી તેની આ અદ્ભુત યાત્રા શરૂ થઈ હતી. તેણે વિચાર્યું કે જો તે રાતે તેણે નિયમને ઉપર રાખ્યો હોત તો આજે આ બધું શક્ય ન થાત. કાયદા કાગળો પર લખેલા હોય છે, પણ માનવતા દિલ પર લખેલી હોય છે અને આ જ અંતિમ સત્ય છે. અંજલિએ પોતાની કાંડા પર બાંધેલી તે બંગડીઓની ખનક સાંભળી જે હવે તેની આત્માનો હિસ્સો બની ચૂકી હતી. તેને મહેસૂસ થયું કે તેની દિવંગત બહેન પણ ઉપરથી જોઈ હસી રહી હશે અને તેને આશીર્વાદ આપી રહી હશે. જીવન એક લાંબી ટ્રેન યાત્રા જેવું છે જ્યાં આપણે ઘણા અજાણ્યાઓથી મળીએ છીએ, પણ કેટલાક સંબંધો રૂહાની હોય છે. અંજલિએ પોતાની આંખો બંધ કરી અને એક ઊંડો શાંતિભર્યો શ્વાસ લીધો, જેમ તેનો બધો થાક મટી ગયો હોય. ગામમાં એક રાતનો સન્નાટો ફેલાઈ ગયો હતો, પણ અંજલિની સ્કૂલની મશાલ હજી પણ સળગી રહી હતી. તે મશાલ જે અજ્ઞાનતાના અંધારને દૂર કરવા અને આશાની નવી કિરણ ફેલાવવા માટે સળગાવવામાં આવી હતી. રાહુલની સફળતાએ અંજલિને એક નવી ઉર્જા આપી હતી, જેનાથી તે પોતાના અંતિમ સમય સુધી સમાજની સેવા કરતી રહી. તેની વાર્તા આવનારી પેઢીઓ માટે એક મિસાલ બની ગઈ કે કેવી રીતે એક નાની કરુણા પૂરી દુનિયાને બદલી શકે છે. વર્ષો પછી જ્યારે અંજલિ આ દુનિયામાંથી વિદાય થઈ તો હજારો લોકો તેની અંતિમ યાત્રામાં સામેલ થયા. તેમાં તે બાળકો પણ હતા જે હવે ડૉક્ટર અને એન્જિનિયર અને શિક્ષક બની ચૂક્યા હતા અને તે બધા તેને પોતાની માતા માનતા હતા. રાહુલે તેની સમાધિ પર તે કાચની બંગડીઓ રાખી અને ત્યાં એક શિલાલેખ બનાવડાવ્યો જેના પર લખ્યું હતું, કાયદા તૂટી શકે છે પણ પ્રેમ હંમેશા જોડે છે. અંજલિની યાદો આજે પણ તે ગામની હવાઓમાં મહેકે છે. રાહુલ અને કોમલે અંજલિના સિદ્ધાંતોને જીવંત રાખ્યા અને પોતાની હોસ્પિટલમાં હજારો ગરીબ બાળકોને મફત ઇલાજ કર્યો. તેમણે ક્યારેય તે સ્ટેશનની રાતને ન ભૂલ્યા જેણે તેમને એક ફરિશ્તા આપ્યો હતો. અંજલિના ત્યાગે એક એવા ચક્રની શરૂઆત કરી હતી જે ક્યારેય સમાપ્ત થવાનું નહોતું. કરુણાની તે ધારા આજે પણ વહી રહી છે. તે લોકોના દિલમાં જે બીજાઓના આંસુ લૂછવાનું સાહસ રાખે છે. ટ્રેનો આજે પણ વારાણસી સ્ટેશનમાંથી પસાર થાય છે અને પાટાઓ પર તેજ લયબદ્ધ અવાજ હોય છે, પણ ત્યાંની વાર્તાઓ બદલાઈ ગઈ છે. અંજલિ દેવીનું નામ હવે એક દંતકથા બની ચૂક્યું છે જેને રેલવેના કર્મચારીઓ ખૂબ સન્માન સાથે યાદ કરે છે. આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેક નિયમોને તોડવો જ સૌથી મોટો નિયમ હોય છે. શરત એ છે કે તે કોઈની જિંદગી બચાવવા માટે હોય. માનવતાનો ધર્મ જ સૌથી શ્રેષ્ઠ અને અવિનાશ ધર્મ છે. અંજલિ અને રાહુલની આ ગાથા ફક્ત એક વાર્તા નહીં પણ વિશ્વાસની એક એવી ધડકન છે જે આપણને વધુ સારા ઇન્સાન બનાવવાની પ્રેરણા આપે છે. દુનિયા ભલે ગમે તેટલી બેરહમ કેમ ન થઈ જાય, એક નાનો દીવો પણ ઘેરા અંધારાને પડકાર આપવા માટે પૂરતો હોય છે. અંજલિ તે દીવો હતી જેણે ન ફક્ત રાહુલનું ઘર રોશન કર્યું પણ લાખો લોકોના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવ્યો. નિયતિનું આ ચક્ર હવે પૂરો થઈ ચૂક્યો હતો.